ગાઈઝ નેક્સ્ટ ડે થઈ ગયો છે ને મારી હાલતને રૂમની હાલતને જોવો. મેં બેડમાંથી છે ને થોડા કપડાને એવું કાઢ્યું હતું ને એ કાઢી લીધું અને પ્લાન આખો ચેન્જ થઈ ગયો છે. સવાર બીજું કંઈક પહેરવાનું હતું ને બીજું કંઈક પહેરવાનો પ્લાન થઈ ગયો છે, એટલે બધું ગડબડ થઈ ગયું છે. તો મારે હવે જે સાડી પહેરવાની છે ને એને થોડુંક લગાવવાના લટકણ ને એવું બધું બી લાવવું પડશે, તો એ લેવા માટે હું જઈ રહી છું. કેમ કે એ સાડી એકદમ સિમ્પલ છે ને મારી મહેંદી જોવો ગાઈઝ જે સ્ટીકરથી મૂકી હતી ને. તો ચલો આજનો દિવસ એકદમ હેક્ટિક છે, કેમ કે મારે મમ્મીને ત્યાં જવાનું છે બીજા દિવસે હવનમાં, એનું પેકિંગ કરવાનું છે. 2 દિવસ વેડિંગનું પેકિંગ, એમાં આપણું છોકરાઓનું થોડો ઘણો નાસ્તો પાણી જોડે રાખવાનું, એ બધું. મમ્મીને લોકો રાત્રે અહીંયા આવવાના છે મારા ત્યાં, અહીંથી ડાયરેક્ટ અમે પછી જાનમાં જવાના છીએ. તો રાત્રે અહીંયા આવવાના છે, ઘરમાં થોડું સુવા કરવાને એમ સાફ સફાઈ કરવી પડે. સાફ સફાઈ દેટ મીન્સ કે બાજુનો બેડ છે ને ત્યાં ઓલમોસ્ટ તક્ષના ટોય ને એવું બધું બહુ પડ્યું હોય. પેલું મેરેજમાંથી આવીને પછી થાક્યા હોય ને ત્યારે છે ને કરવાનું કામ કંઈ જ ના ગમે, એટલે મેં કીધું આજે બધું પતાવવું પડે એમ છે. તો ચલો અત્યારે 12 વાગવામાં 5 મિનિટ બાકી છે. બેડમાંથી સામાન નીકળી ગયો છે. એક સારી વાત છે ને કામવાળા કાકા નથી આવતા ને એટલા માટે ઘરનું કામ બી છે, પણ વાસણ થઈ ગયા છે, કચરા પોતા બાકી છે, એ કરશું. રાત્રે સૂતા પહેલાં હેર વોશ કરવાના છે. હજુ આ હાથમાં મારે મારી જાતે મહેંદી લગાવવાની છે. મહેંદીના કોન આવી ગયા છે ગાઈસ, મહેંદી લગાવવાની. ચલો પહેલાં તક્ષને મૂકતા આવીએ અને આપણે લટકણ લેતા આવીએ. કેવા લાવું છું અને હું જાતે જ લગાવીશ ગાઈસ. કેવા લાવું છું, કેવી રીતે લગાવું છું એ બધું ચલો આગળ જોતા રહેજો, ખબર પડશે. ગાઈઝ મારી સાડી લઈને મણિનગર પહોંચી ગઈ છું. હવે જો હવે લટકણવાળાને ત્યાં જાઉં છું. ત્યાં છે ને ભીડ બહુ હોય છે, પણ હવે આપણે કામ છે એટલે જવું પડશે ને. તો મારી પાસે ટાઈમ નથી, પણ અત્યારમાં બી એટલી ભીડ હોય છે ને ત્યાં બહુ વાર લાગે. અડધો પોણો કલાક તો મારે નીકળી જ જશે. મણિનગર સાઈડથી જે હશે ને એને ખબર જ હશે કે અહીંયા કેટલી ભીડ હોય છે. અહીંયા લક્ષ્મીવાળા છે ને, જ્યાં દેખાય છે તમને બહાર ટોપલાને લટકાય છે, ત્યાં લક્ષ્મીમાં જવાનું છે મારે. ત્યાંથી જ દર વખત લઉં છું. કઈ જો આ સાડી પહેરવી છે મારા જાનમાં, તો આ લેઝ ને એવું થોડુંક લટકણનો ને એનો સામાન લેવાય છું. લઈ લઈએ ફટાફટ. લટકણ બનાવીશ હું જાતે. આ ઘૂઘરી છે ને બધું લઈને. તમારે કોઈને બી ઓર્ડર આપવો હોય ને તો મને આપી શકો છો. અહીંયા છે ને લેસ લગાવડાવવા માટે આવી છું કહીશું. ખાલી લગાવડાવી તો એમ પછી બનાવીશ લટકન લઈને. ગાઈસ લેસ લગાવડાવી દીધી છે મેં, અને ઘરે જાઉં છું હવે હું. મારી પાસે થોડીક વાર ટાઈમ છે, પછી પાછું બીજા કામથી બહાર જવાનું છે. સામે મેં ઓલા અહીંયા પાર્ક કર્યું હતું, હવે ઓલા લઈને ઘરે જઈશ. અને ગાઈસ ઘરે જઈને પછી લટકણ લગાવવાના છે. થોડી વાર ટાઈમ છે ને એના પછી લગાવવાના નથી, એકચ્યુઅલી લટકણ બનાવવાના છે. હું ગાઈસ ઘરે પહોંચી ગઈ છું હું, અને આ લટકણનું થોડું કામ કરું, એના પછી એક જગ્યાએ જવાનું છે. હવે શેના માટે જવાનું છે, શું છે ને થોડી સરપ્રાઈઝ છે તમારા માટે. એને થોડા દિવસ પછી ખબર પડશે કે હું ક્યાં જાઉં છું એમ. લટકણ બનાવું છું ગાઈઝ, અને એમ કહેતી હતી કે જે લટકણ બનાવું છું ને હું ઓર્ડર બી લઉં છું. તમારે જો બનાવવા હોય ને તો તમે મને ઓર્ડર આપી શકો છો લટકણ બનાવવાનો. ચલો હું તમને જે લેસ લગાવડાવીને આવીશ ને એ બતાવી દઉં ખાલી કેવી લાગી છે એમ, પછી આપણે આગળ કરશું. પહેલાં પાણી પી લો. જો લટકણ બનાવવાનો સામાન આવી ગયો છે. સોય બોય કશું અત્યારે મને મળે એવું નહોતું, તો બધું લઈને જ આવી ગઈ છું. અને જો મેં લગાવડાવી છે લેસ એ આ છે, ઉપર બતાવું. જો ગઈ સાડીનો કલર છે ને ગામાં છે. આ વિડીયોમાં બરાબર લાઇટ કેવું નથી આવી રહી એટલે નથી દેખાઈ રહ્યું, પણ આ લેસ લગાવડાવી છે મેં અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને અહીંયા વચ્ચે વચ્ચે પેલા જે લાંબા લટકણ આવે ને એ લગાવવાની છું. તો તમે આવો કંઈ બી બનાવડાવું હોય લટકણ સાથે, પછી લાસ્ટમાં હું તમને બતાવીશ કે કેવું બને છે બ્લાઉઝમાં બી અને સાડીમાં બી. ચલો ફટાફટ લટકણ લગાવવાનું સ્ટાર્ટ કરીએ ને તો આળસ ના આવે. ગાઈઝ જો મારું લટકણ બની ગયું છે, પણ ગાઈઝ મારે અહીંયા વચ્ચે વચ્ચે આવી રીતે મૂકવાનું છે. પણ મને નહીં લાગતું કે મારી પાસે આટલું બધું કરવાનું અત્યારે ટાઈમ નથી બચ્યો. ગાઈઝ જો 2:30 વાગ્યા છે, તક્ષને સ્કૂલ લેવા જવાનું છે, 2 દિવસનું પેકિંગ કરવાનું છે. તો હું વિચારું છું અત્યારે આ જ રહેવા દઉં, લગ્ન પતાવીને પછી આપણે આ બનાવી દઈશું લટકણ. અત્યારે આમ જ પહેરી લઈએ. તમારે શું કહેવું છે કે પછી એકલું આમ લગાવી દઉં અત્યારે હું, અને પછી ઘૂઘરીને, કેમ કે ઘૂઘરીને બધું લગાવવામાં વાર લાગે એવું છે. આ જો આ જે છે ને આમ લગાવી દઉં અત્યારે કે શું કરું, કંઈ આઈડિયા નથી આવી રહ્યો. ગાઈઝ કંઈક સજેસ્ટ કરજો. તમે સજેસ્ટ કરશો ત્યાં સુધી તો મેરેજ પતી ગયા હશે. પણ
ગાઈઝ એ જે કામ છે ને બધું પતાવીને તક્ષણ સ્કૂલથી લઈને હું આવી ગઈ છું. ને ગાઈઝ એક બ્લાઉઝ એવો છે મારો કે મેં બહુ ટાઈમ પહેલાં સીવડાયો તો એ બ્લાઉઝ નહોતો મળી રહ્યો. એટલું હેરાન થઈ ગઈ ને ફાઇનલી બ્લાઉઝ મારો મળી ગયો છે મને. અને હવે હું તમને બતાવું કે બંને દિવસમાં હું શું શું આઉટફિટ પહેરવાની છું. ચલો ગાઈઝ સૌથી પહેલાં છે ને ગ્રહ શાંતિમાં હું આ સહેલું પહેરવાની છું. બહુ જ ટાઈમથી મારે પહેરવાનું મન છે પણ પહેરવાનું રહી જ ગયું છે. તો આ સહેલું એનો આ બ્લાઉઝ છે. હવે એનું તમે આવો જો પાછળ આખું આવું છે, આ પાછળનો ભાગ છે અને આ આગળ છે. તમારે આખો લુક જોવો હોય મારો તો તમને કાલના વિડીયોમાં જોવા મળશે. એના પછી છે ને આનંદનું ગરબો ને એવું છે તો એમાં હું છે ને આ મારું આઉટફિટ પહેરવાની છું. હવે આનો અહીંયા છે ઇસ્ત્રી કરેલો, મતલબ ડ્રાય ક્લીન થયેલો ઇસ્ત્રીવાળો છે એટલે હું ખોલી નથી રહી કેમ કે પછી આવી રીતે મને ફોલ્ડ કરતા નહીં આવડે. આ મારે સાથે લઈ જવાનો છે ત્યાં ચેન્જ કરવા માટે. પણ આઉટફિટ બધા તમને જોવા મળશે નેક્સ્ટ વિડીયોમાં. મેં પહેર્યા પછી હું તમને આખો મારો લુક બતાવીશ. અને એના પછી છે ને જો ચણિયા ચોળીનો આ ચણિયો છે ગઈઝ આ મારા સાસુનો છે, હું પહેરવા લાવી છું પણ હવે અંદરથી જો પૂરું કેન તૂટેલું છે એટલે પહેલાં તો મારે કેન રિપેર કરવું પડશે. અને આ જો આ ચણિયો છે, પેલું ચણિયા વ્હાઈટ ચણિયા પર જે સાડી પહેરે છે ને એ પહેરવાની છું. આ ચણિયો છે અને એની ઉપર તમને જે હું સવારથી બતાવી રહી છું ને સાડી, આ સાડી પહેરવાની છું. એનો બી આ બ્લાઉઝ છે કોલરવાળો. ગાઈઝ એમાં મેં જે આ લેસ એના માટે જ લગાવી છે કે થોડું છે ને આના લહેંગાના સાથે બી મેચિંગ થઈ જાય. જો સિમ્પલ સાડી છે અને હેવી ચણિયો છે એટલે લુક એકદમ હેવી થઈ જાય. ગળામાં ને એમાં શું પહેરવાનું છે આમાં ડિસાઈડ નથી, પહેલાંમાં તો પરફેક્ટલી ડિસાઈડ છે, ખાલી બેંગલ્સ ડિસાઈડ કરવાની છે. તો એ બધું આપણે ફટાફટ ફિનિશ કરીએ. ટાઈમ નથી બહુ, સાંજના 3:30 વાગી ગયા છે. મારે હજુ મહેંદી મૂકવી છે, ઘરમાં ઝાપટ ઝૂપટ કરવું છે, કચરા પોતા કરવા છે, સાંજની રસોઈ કરવાની છે, કપડાં વાળવાના છે, બંને બેડની ચાદરો ચેન્જ કરવાની છે, હેર વોશ કરવાના છે કે સવાર મેળ નહીં પડે. અને સાડી એ સવારમાં સહેલું છે, હું એકલી પિન મારી નહીં શકું તો સાડીની પાટલી બી વાળીને રેડી કરવાની છે. નેલ્સ કરવાના છે, આખી રાત જાગીશ ને તોય નથી મેળ પડવાનો ગાઈઝ. એટલે ફટાફટ કામ કરીએ. પણ તમને મેં જે બતાવવાનું કીધું હતું ને એટલે કીધું બતાવું. અને આ કેન બી રિપેર કરવું પડશે. ને અમારી લાઈફમાં ક્યારેય કેન રિપેર નથી કર્યું. પહેરવું છે આવી રીતે ને બીજા ચણિયાનું કોઈ સેટિંગ નથી કર્યું એટલે રિપેર કરવું પડશે કેન. એટલે કાલે રાત્રે જ લઈને આવીને અત્યારે જોયું તો તૂટેલું છે. અને એટલો મોટો ચણિયો લઈને રિપેર કરાવાય ક્યાં જવું, પાછા 100, 150, 200 રૂપિયા લઈ લે, વ્યવસ્થિત ના કરે. એના કરતાં 2-4 ટાંકા મારી લઉં એમ વિચારું છું. પણ એમાં મેઇન ટાસ્ક એ છે કે અત્યારે આજે ફર્નિચર થયું ને એટલે 100 દોરાનો ડબ્બો આ તક્ષના હાથમાં ઠેકાણે મૂકવો પડે એટલે વધારે પડતો જ ઠેકાણે મૂકાઈ ગયો છે. તે 100 દોરાનો ડબ્બો નથી મળી રહ્યો મને. પણ હવે આના માટે જે લાવી હતું ને 100 દોરા લગાવવા માટે જે નવું જ લઈને આવી હતી રીલને, હવે એમાં કલર અલગ છે. હવે જોવું અંદર કેનમાં ચાલે ને એ પાછું રેશમનું લાવી છું ને તે કોઈ દિવસ રેશમ વાપર્યું ના હોય ને તે લોચા જ પડે છે. પણ તો એ ટ્રાય કરીને કંઈક 2-4 ટાંકા મારી દેવા પડશે અંદર. ચલો પતાઈએ ફટાફટથી. અને ગાઈઝ આ જો આ જે વ્હાઈટ છે ને એના ઉપરની આ ગોલ્ડન ચૂનની બી છે વ્હાઈટ ચણિયાની ઉપરની, કેમ કે એ ચણિયા ચોળી છે ને એટલે. તો જો આ સાડી ચણિયોને પહેર્યા પછી સેટિંગ નહીં આવે ને તો હું બીજી બાજુ આને કંઈક સેટિંગ કરીને જે બીજી બાજુ નાખતા હોય છે ને દુપટ્ટો એવી રીતે હું કંઈક સેટિંગ બી કરી શકું છું. પણ એના માટે તમારે પરમ દિવસનો વિડીયો જોવો પડશે કેમ કે કાલમાં નહીં, આ પરમ દિવસ જાનમાં હું પહેરવાની છું. તો લેટ્સ ગો ગાઈઝ, મોજ કરવાની છે કાલથી. તો એટલા મસ્ત બ્લોગ આવવાના છે, મારાથી જેટલું પોસિબલ હશે ને એટલું શૂટ કરીને બધું તમને બતાવીશ. તો વિડીયો એન્ડ સુધી જોજો. અને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરતા જજો ગાઈઝ. જો મારાથી બહુ શૂટ ના થાય ને અત્યારે આજના દિવસમાં બીજી શિડ્યુલમાં તો ઇગ્નોર કરજો. પણ હું જેમ કામ કરતી જઈશ એમ તમને બતાવીશ કે જો મેં નેલ્સ કર્યા કે મેં મહેંદી લગાવી કેવી રીતે. ઓકે ડન ગાઈઝ. 100 દોરાનો ડબ્બો ના મળ્યો તો કેનમાં આવો જુગાડ કરી દીધો. 1, 2, 3, 4, 5, 6, 7 એટલી બધી પીનો મારી દીધી છે જ્યાં તૂટી ગયું હતું ને ત્યાં. કેમ કે જો આ એક ખુલ્લું જ છે, અહીંયા કંઈક કરવું પડશે કેમ કે રિસ્ક લેવાય નહીં ને. હવે આ સીવામાં બી 100 દોરો તો મળવો જોઈએ. બધું આગુ પાછું થઈ ગયું છે એટલે બહુ ગોત્યું પણ મળ્યું નહીં. તો કંઈ નહીં એમ કે ટાઈમ છે નહીં, બહાર કરાવવા રિપેર જવાનો બી આવડો મોટો ચણિયો લઈને જવું રિપેર કરાવવું પાછી અડધો કલાક થાય.
અને તક્ષને લઈને તો ઓર ના ફાવે એટલે પછી કેન્સલ. આવી રીતે જુગાડ કરી લઈએ. ચલો જો ફાઇનલી વ્હાઈટ ચણિયાનું સેટિંગ થઈ ગયું છે. તમને ખબર નહીં દેખાય છે કે નહીં. એના ઉપર આપણે આ સાડી પહેરવાની છે. કઈ જો મેં ચેક કરવા માટે પહેર્યું છે. આખો લુક તો અત્યારે નહીં ખબર પડે બહુ. અહીંયા આવી રીતે વ્હાઈટ ચણિયો અને જ્વેલરીમાં આ પહેરવા વિચારું છું. હવે જોઉં છું કેમ કે બીજું કંઈ સેટ આ થતું નથી. આ પરફેક્ટ સેટ થાય છે. તમને કેવી રીતે બતાવું? હું એક બાજુ છે ને અહીંયા દસલાણા જવા માટેની બી બેગ પેક કરું છું. હવન છે ને રેડ કલરનો કુર્તો મેં સારંગપુરવાળો બ્લોગ જોયો તેમાં પહેર્યો હતો ને એ પહેરું છું. અહીંયા એક બાજુ છે ને જો સવારમાં મારે સહેલું પહેરવાનું છે. આ સહેલું અને સહેલું છે ને બહુ જ કડક ગાઈઝ, મતલબ એટલું બધું બી નથી, બહુ જ ફાઇન છે. મને બહુ જ ગમે છે. મને મારી સાસુએ આપ્યું હતું આ. તો સવારમાં કેવું થાય, ઉતાવળ થતી હોય ને ત્યાં સરખી પાટલી ના આવે એની મને ખબર જ છે. એટલે હું અત્યારે છે ને પાટલી વાળીને આવી રીતે જોઈ વાળી છે, પિન મારીને રેડી કરી દઈશ એટલે મારે સવાર છે ને મોડું ના થઈ જાય. ગાઈ જો છેક પાછળ સુધીની અહીંયા સુધી મસ્ત પાટલી વળાઈ ગઈ છે એટલે સવાર નાખવાની જ રહી. અહીંયા જો ખુલ્લું છે કેમ કે આ તો નીચેવાળું આપણે ખોલવાનું ને એના માટે. જો મસ્ત પાટલી એકદમ પરફેક્ટ આવી ગઈ છે. સવાર મારે કોઈ ચિંતા જ નહીં, ફટાફટ સાડી પહેરાઈ જાય જાતે જાતે. જો ફાઇનલી વાસણ થઈ ગયા છે. પ્લેટફોર્મ બાકી છે કેમ કે પારસને જમવાનું બાકી છે ને એટલે. અને ઘરમાં મસ્ત મજાનું ક્લીન થઈ ગયું છે. જો કચરા પોતાનું બધું થઈ ગયું છે. અહીંયા બી એકદમ મસ્ત ક્લીન થઈ ગયું છે. અહીંયા ખાલી છે ને તક્ષ રમે છે ને થોડા ટોય પડ્યા છે એના, પણ હવે સુવે ને તો જ કરવા દેશે. ગયા છે કેટલા ખબર? રાતના 11 વાગ્યા છે ગાઈસ, 11:45, 10:50 થઈ છે. હવે હું ફાઇનલી જઉં છું વાળ ધોવા માટે. પારસ હજુ નથી આવ્યા ઓફિસથી કેમ કે 2 દિવસ લગ્નમાં જવાનું ને એટલે થોડું કામ હશે એમને. એટલે તો હું ફટાફટ ત્યાં સુધી તક્ષ રમે છે ને તો વાળ ધોઈ નાખું ફટાફટ. ગઈ જો રાતના 1:30 વાગ્યા છે. ફાઇનલી મારી મહેંદી થઈ ગઈ છે. ખાલી વેડા પૂરવાના છે પછી સૂઈ જશું.